હેલો સ્ટુડન્ટ્સ, મારી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ બાય રાઠોડ સર માં તમારું સ્વાગત છે. 12th સાયન્સની અંદર ચેપ્ટર નંબર 2 જેમાં આપણે 2.1 થી 2.5 એક્ઝામ્પલ આપણે સોલ્વ કરેલા છે. હવે આ જે એક્ઝામ્પલ છે એને જ સાથે રિલેટેડ કેટલાક નંબરિકલ એક્ઝામ્પલ સ્વાધ્યાયમાં આપેલા છે, તો સાથે સાથે એ પણ સોલ્વ કરતા જઈએ જેથી એક્ઝામ્પલ અને નંબરિકલ એક્સરસાઇઝ જે તમને આપેલી છે એ તમે બહુ સરળતાથી અને કન્ફ્યુઝન વગર સમજી શકો અને તમારી જે લાઈન છે લિંક એ જળવાઈ રહે. તો તમારી સામે આવું જ એક એક્ઝામ્પલ આપણે લાસ્ટ લેક્ચરમાં સોલ્વ કરેલું છે, જેને બે રીતે આપણે સમજવાનું છે. બહુ ખૂબ જ અગત્યનું એક્ઝામ્પલ છે, એટલે બહુ ધ્યાનથી તમે આ વિડીયો જોજો. છેલ્લે સુધી આ વિડીયોને તમે જોઈ અને પછી જ તમારું જે હોમવર્ક એ તમે કરશો. બીજું કે હજુ પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ટૂંક જ સમયની અંદર આપણે ZEE નીટના લેક્ચર પણ શરૂ કરવાના છીએ આ ચેનલ ઉપર. તો મારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે તમારી સામે જે નંબરિકલ એક્સરસાઇઝનો દાખલા નંબર 1 જે તમને આપેલો છે એ રકમ તમે સમજી લો પહેલા. 2.1 કે 5 ગુણ્યા 10⁻8 કુલમ અને -3 ગુણ્યા 10⁻8 કુલમ વિદ્યુત ભાર એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય હોય? તો આવું એક એક્ઝામ્પલ આપણે બહુ સરળતાથી સોલ્વ કરેલું છે. તમે જાતે પ્રયત્ન કરશો તો પણ આવડશે, પણ છતાંય આપણે બહુ કારણ કે સહજતાથી સમજી શકીએ અને બહુ સરળતાથી તમને સમજાય એ રીતે એ મેથડથી અહીં અમે લખેલું છે. આ લખવા પાછળનું કારણ ટાઈમ બચાવવાનો આપણો આશય છે, બરાબર, અને રાઇટિંગ થોડા સારા રીતે તમે લખવા માટે તમને ઉપયોગી બને. ઓકે, તો બે શક્યતાઓ છે અહીંયા. આ રીતે જ્યાં સ્થિતિમાન શૂન્ય હોય એ મેળવવાની કેટલી શક્યતાઓ છે? 2 છે. એમાં પ્રથમ શક્યતા આપણે વિચારીએ, જે આપણે લગભગ એક એક્ઝામ્પલમાં આપણે એને સોલ્વ પણ કરેલી છે, કે આપણી પાસે બે વિદ્યુત ભારો છે Q1 અને Q2, જે આપણે A બિંદુ અને B બિંદુ પર મૂકેલા છે. હવે આપણે રકમમાં જ આપેલું છે કે ભાઈ એ બિંદુ પાસે Q1 વિદ્યુતભાર કેટલો છે? તો કે 5 ગુણ્યા 10⁻8 કુલમ જે છે એને આપણે Q1 વિદ્યુતભાર તરીકે લઈએ છીએ અને -3 ગુણ્યા 10⁻8 કુલમ જે છે એને આપણે Q2 વિદ્યુતભાર તરીકે લઈએ છીએ. બંને બિંદુ વચ્ચેનું અંતર અહીંયા 16 સેન્ટીમીટર આપેલું છે. મીટર કરશો તો પણ વાંધો નથી, પણ 16 સેન્ટીમીટર આપણે આપેલું છે. તો 16 સેન્ટીમીટરથી પણ દાખલો તમને મળશે, આન્સર તમને સેન્ટીમીટરમાં મળશે. ક્લિયર? હવે આપણે જે બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય મેળવવું છે એની પહેલી શક્યતા, તો સમજી લો કે આ પ્લસ વિદ્યુતભાર છે, આ માઇનસ છે, એટલે પ્લસ વિદ્યુતભારની આ બાજુ આવવાની કોઈ શક્યતા છે જ નહીં, સ્થિતિમાન શૂન્ય. શા માટે? તો કે આ મોટો વિદ્યુતભાર છે, બીજું કે આ ધન છે ને આ ઋણ છે. તો બેલેન્સ ક્યાં થાય? જ્યારે બે એક ભારે પદાર્થ ને એક હળવો પદાર્થ હોય તો આપણે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર જેને આપણે કહીએ છીએ, સેન્ટર ઓફ માસ, એ કઈ બાજુ હોઈ શકે? શક્યતા કઈ બાજુ વધુ હોય છે? જે બાજુ ભારે પદાર્થ હોય છે એ બાજુ દ્રવ્યમાન કેન્દ્ર હોય છે. ઓકે, તો અહીંયા આપણે જે મેળવવાનું છે કે ભાઈ લાગતું જે સ્થિતિમાન છે એ કયા બિંદુએ શૂન્ય હશે એ મેળવવું હોય તો આ બંનેની વચ્ચે કોઈ આપણે બિંદુ વિચારીએ છીએ અને એ બિંદુ મેં તમને આપેલું છે N. હવે N બિંદુ એ બિંદુથી x જેટલા અંતર આપેલું છે. તો મેં લખ્યું છે, તમે જો બંને વિદ્યુતભારો આપણે લખ્યા Q1 = 5 ગુણ્યા 10⁻8 કુલમ, Q2 = -3 × 10⁻8 કુલમ. અંતર તમને R આપેલો છે
જેને મીટરમાં પણ ફેરવેલો છે, પણ મીટરમાં ફેરવવું કે જરૂરી છે નહીં, સેન્ટીમીટરમાં પણ તમને મૂલ્ય મળશે. ક્લિયર? હવે n બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય આપણે માન્યું છે અને એ ક્યાં છે તો કે જે બિંદુ A થી x જેટલા અંતરે છે જમણી બાજુ, મતલબ કે બંને વિદ્યુત ભારોની વચ્ચે આપણે એક શક્યતા વિચારી. હવે n બિંદુ પાસે સ્થિતિમાન કેટલું છે તો આપણે અહીંયા લખી નાખીએ કે અહીંયા સ્થિતિમાન v આપણે 0 મેળવવાનું છે અથવા છે જ. તો બિંદુનું સ્થાન કેટલું હશે તો એના માટે આપણે x ધારી લીધો છે. ઓકે, હવે v તો સંપાતપણનો સિદ્ધાંત v1 v2 બંનેનો સરવાળો શું થશે ત્યાં શૂન્ય થવો જોઈએ. તો આપણને અગાઉથી કીધું કે n બિંદુ પાસે તો સ્થિતિમાન કેટલું છે શૂન્ય. ચલો સ્થિતિમાનનું બિંદુવત વિદ્યુત ભારોનું સ્થિતિમાન શોધવા માટેનું સૂત્ર શું છે તો kq/r. તો kq1/x. q1 કેટલા છે, કેટલા અંતરે છે આ બિંદુ પાસે તો અહીંથી આ બિંદુ કેટલું દૂર છે x જેટલા અંતરે, માટે kq1/x. એ રીતે આનું વિચારીએ તો અહીંથી આ બિંદુ કેટલું દૂર છે 16 - x. તો ખ્યાલ આવી ગયો ને, આ અહીંથી આ અંતર કેટલું છે 16. જો આ અંતર x હોય તો આ અંતર કેટલું હોય 16 - x. બરાબર? તો kq2/16 - x = 0. હવે અહીંયા આપણે k જે છે એ કોમન રાખી લઈએ અને તમે આ બાજુ લઈ જાઓ છો ડાબી બાજુ તો ત્યાં તે શૂન્ય છે, 0 પણ k થશે એટલે k શૂન્ય થઈ જશે, મતલબ કે આખું પદ શૂન્ય થઈ જાય. અથવા બંને બાજુ તમે k વડે ભાગી નાખો તો પણ તમને મૂલ્ય શૂન્ય મળશે. એટલે ઓકે, એટલે k નીકળી જશે. ચલો q1 કેટલા આપેલા છે તો q1 તમે જોઈ શકો છો 5 × 10 - 8 કુલમ. x તો છે જ, અને q2 કેટલા છે તો કે -3 × 10 - 8 કુલમ. 16 - x તમને આપેલા છે. હવે અહીંયા શૂન્ય છે અને આપણે x ની કિંમત શોધવી છે તો એક જે પદ છે એને ગમે તે એક પદ તમે આ બાદ લઈ જાઓ. આપણે માઈનસ વાળું પદ પસંદ કરીએ તો આ જે પદ તમે આ બાદ લાવશો તો માઈનસ તો થઈ જશે પ્લસ. ક્લિયર? 3 × 10 - 8 16 - x = 5 × 10 - 8 x. હવે અહીં તમે જોઈ શકો છો કે આ જે -8 આ બંને ઉડી જશે. તો કયા પદ બાકી રહ્યા? અહીંયા 3/16 - x, અહીંયા 5/x. આપણે ચોકડી ગુણાકાર કરશું તો 3 નો ગુણાકાર x સાથે એટલે 3x 3x અને 16 - x નો ગુણાકાર 5 સાથે, મતલબ કે 5 નો આ બંને સાથે ગુણાકાર છે તો 16 સાથે 16 × 85 - 5x. આ -5x ના બાદ લઈ જાઓ તો 3x + 5x = 8x. 80 તો છે જ અહીંયા. x કેટલા આવશે તો 10 સેન્ટીમીટર. તો તમે લખી શકો કે જે બિંદુ પાસે સ્થિતિમાન શૂન્ય છે એવા n બિંદુ A થી 10 સેન્ટીમીટર અંતરે હશે. તમે લખી શકો બંને વિદ્યુત ભારોની વચ્ચે બિંદુ A થી 10 સેન્ટીમીટર જેટલા અંતરે હશે. અથવા બીજી રીતે લખવું હોય તો એમ પણ લખી શકો કે B થી કેટલા અંતરે હશે તો B થી ડાબી બાજુ 6 સેન્ટીમીટરના અંતરે. ઓકે, અહીંથી કેટલું અંતર થશે 6 સેન્ટીમીટર, અહીંથી કેટલું અંતર થાય 10, કુલ કેટલું થઈ ગયું 16 સેન્ટીમીટર. તો આ પહેલી શક્યતા છે જેમાં જે બિંદુ પાસે સ્થિતિમાન પોટેન્શિયલ શૂન્ય હોય એ બિંદુ આપણે ક્યાં વિચાર્યું બંને વિદ્યુત ભારોની વચ્ચે. અને બીજી એક શક્યતા પણ છે કે ધારો કે આપણે બહારના કોઈ ભાગમાં બિંદુ વિચારીએ તો એના માટે શક્યતા નંબર બીજી છે. બીજી શક્યતા શું છે તો આપણે જો A અને B બિંદુ લીધા છે, વિદ્યુત ભારો ત્યાં લખેલા એટલે મેં લખ્યા નથી અહીંયા, અને આપણે વિચારીએ છીએ કે બીજું જે બિંદુ છે એ બંને વિદ્યુત ભારોની બહાર છે. કઈ બાજુ? B થી દૂર અને A થી કેટલા અંતરે? y જેટલા અંતરે. સમજ્યા? A થી y જેટલા અંતરે M બિંદુ છે જ્યાં સ્થિતિમાન શું છે શૂન્ય છે. આ બંને વચ્ચેનું અંતર તો તમને ખ્યાલ છે 16 સેન્ટીમીટર. ચલો આ બંને વચ્ચે કેટલું અંતર હશે તો કુલ અંતર y છે, એમાંથી આપણે 16 બાદ કરી નાખીએ તો B થી કેટલું અંતર થશે y - 16. તો અહીં M બિંદુ એ બિંદુ A થી y અંતરે છે બંને વિદ્યુત ભારના બહારના ભાગમાં, અને એમાં પણ જે નાનો વિદ્યુત ભાર છે એ દિશામાં, મતલબ કે એની બહાર. ક્લિયર? ચલો જોઈ લઈએ.
તો ફરી પાછો સંપાતપણાનો જે સિદ્ધાંત છે m બિંદુ પાસે સ્થિતિમાન કેટલું હશે તો v v1 v2 છે આગળ જે આપણે ગણ્યા છે પ્રમાણે ફરી v 0 અહીંયા તો આપણી પાસે ખબર જ છે કે અહીંયા સ્થિતિમાન એટલે આપણે કેટલું લેવાનું છે v 0 લેવાનું છે તો v 0 છે k q1 q2 k q1 upon કેટલું અંતર છે અહીંથી આ અંતર y એટલે y b થી કેટલું અંતર છે સમજી લો કે અહીંયા આપણો કયો વિદ્યુતભાર છે અહીંયા q1 વિદ્યુતભાર છે અને અહીંયા b બિંદુ પાસે કયો વિદ્યુતભાર છે તો q1 થી કેટલું અંતર છે y અંતર એટલે k q1 upon y અને q2 થી કેટલું અંતર છે તો કે y x તો એ લખી શકીએ આપણે k q2 upon y x ચલો કિંમત મૂકી દો ફરી k ની કે અહીંયા જેમ આપણે ડાબી બાજુ લઈ ગયા હતા અને શૂન્ય થઈ જાય છે તો 0 q1 માટે 5 ને 10 - 8 upon y -3 ગુણ્યા 10 ની આ જે પ્લસ છે માઈનસ કેમ થાય છે તો કે અહીંયા માઈનસ વિદ્યુતભાર આપેલો છે મેં આગળ આ ચેપ્ટર શરૂ થયું અને એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા ત્યારે આપણે વાત કરેલી કે ચેપ્ટર નંબર 1 માં આપણે ચિહ્નને ધ્યાનમાં લેવાનું થતું નથી પણ ચેપ્ટર નંબર 2 જે છે એમાં આપણે અવશ્ય વિદ્યુતભારના ચિહ્નને જેની જે નિશાની છે એને આપણે ધ્યાનમાં રાખવાની છે બરાબર અહીંયા -3 - 10 - 8 y - 16 માઈનસ વાળું પદ ફરી આપણે આ બાદ લઈએ છીએ તો તમે જોઈ શકો છો ફરી અહીંયા આ જે બંને પદ છે ઉડી જશે પાછું ચોકડી ગુણાકાર આપણે કરીએ તો 3y આ 5 નો ગુણાકાર બંને સાથે તો 5y - 80 ફરી અહીંયા આ પદ આપણે આ બાદ લઈએ છીએ અને આ પદ આપણે આ બાદ લઈ જઈએ છીએ તો 5y અને -3y થશે આ બાજુ એટલે 2y રહેશે અને આ -80 છે કેટલા થઈ જશે +80 y 40 સેન્ટીમીટર તો m બિંદુ એ બિંદુ A થી 40 સેન્ટીમીટરના અંતરે હશે q2 વિદ્યુતભારની બહારના ભાગમાં તો આ રીતે બે રીતે આ દાખલાને ગણી શકાય છે તમને હજુ પણ થોડું કન્ફ્યુઝન હોય તો તમે એ બિંદુની ડાબી બાજુ પણ કોઈ બિંદુ વિચારી અને પછી આ મેળવવાનો પ્રયત્ન કરજો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આ દાખલો મળે છે ઓકે તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને અવશ્ય તમે સબસ્ક્રાઇબ કરજો લાઈક અને શેર કરજો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં પાછા નવા ન્યુમેરિકલ એક્સરસાઇઝ સાથે ન્યુમેરિકલ સમ સાથે ઓકે આવજો જય ભારત